હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોમાસામાં વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી સરસ કાંદા ટીકડી બનાવીશું અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને બનાવવામાં પણ એકદમ સહેલી છે. બનાવવામાં સહેલી છે એના કરતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી ક્રન્ચી બને છે અને આ ટીકડીને 2 વાર તળવાની પણ જરૂર નથી પડતી. આ એક જ વાર આપણે તળીએ એમાં જ ક્રિસ્પી સરસ થઈ જાય છે. બહારથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને અંદરથી સરસ સોફ્ટ બને છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કાંદા ટીકડી બનાવી લઈએ. તેની માટે એક બાઉલમાં મેં 1 વાટકી ચણાની દાળ લીધેલી છે. ચણાની દાળને પહેલાં આપણે પાણીથી સરસ સાફ ધોઈ નાખીશું. ચણાની દાળ ધોઈ અને તૈયાર થઈ ગઈ છે. જરૂર પૂરતું પાણી ઉમેરી 4 કલાક માટે પલાળવા દઈશું. અને કદાચ એનાથી વધારે ટાઈમ થઈ જાય તો પણ કંઈ વાંધો આવતો નથી. દાળને તમે જોશો તો પાણી બધું એબ્ઝોર્બ કરી લીધું હોય છે અને આ રીતે સરસ ફૂલી ગયું હોય છે. અને દાળને આ રીતે હાથેથી તોડીશું તો ઇઝીલી તૂટી જશે. તો હવે દાળને પાણી નિતારી મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશું. દાળને એકદમ ઝીણી નથી વાટવાની અને બહુ મોટું કરકરું પણ નથી રાખવાનું, પણ સામાન્ય રવા જેવું દરદરું રહે એવું રાખવાનું છે. દાળનું ટેક્સચર આ રીતનું રહેવું જોઈએ અને ક્યાંક ક્યાંક ચણાની દાળ રહે તો વાંધો નહીં, અથવા આ રીતનું દાળનું ટેક્સચર હશે તો સરસ કાંદા ટીકડી એકદમ ક્રિસ્પી બને છે. અને તળીને પડી રહે તો પણ એ ટીકડી જલ્દી સોફ્ટ નથી થઈ જતી. હવે આપણે જે દાળ પીસીને રાખી છે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં મેં 2 મોટી ડુંગળી ઝીણી સમારીને લીધી છે તે ઉમેરી દઈશું. આ કાંદા ટીકડીમાં આપણે ડુંગળીનું પ્રમાણ વધારે જ રાખીશું. અને એક નાની વાટકી ભરી અને મીડિયમ તીખા મરચાં લીધેલા છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ કાંદા ટીકડીમાં આપણે ડુંગળીનું પ્રમાણ વધારે રાખવાનું અને મરચાં પણ સારા એવા જ નાખવાના. કેમ કે આ ડુંગળી તળાય ત્યારે એના બહારના લેયરમાં ડુંગળી અને મરચાં તળાઈને ક્રિસ્પી થાય છે, એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. બધું બરાબર આ રીતે મિક્સ કરી લઈશું. આ કાંદા ટીકડી બનાવવા માટે ડુંગળી, લીલા મરચાં અને મીઠા સિવાય કોઈ બીજા એક્સ્ટ્રા મસાલા કે પેસ્ટ ઉમેરી નથી. તો કદાચ તમને એવો વિચાર આવતો હશે કે શું ખાલી ડુંગળી મરચાંથી ટેસ્ટી થશે, પણ હા, ખરેખર આ ટીકડી એકવાર તમે બનાવીને ખાશો તો તમને જરૂરથી ગમશે. હવે ટીકડી તળવા માટે તેલ ગરમ થવા મૂકી દઈશું. બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એમાં ટીકડી તળી લઈશું. ટીકડી બનાવવા માટે આપણે આ રીતે હાથેથી મિશ્રણ લઈ તમારે જોઈતા કે જે નાના મોટી સાઇઝની બનાવી હોય તેટલું મિશ્રણ લેવું. પછી એને આ રીતે હાથમાં જ અંગૂઠાથી પ્રેસ કરી આ રીતે ચપટી બનાવી લેવી. આ ટીકડી બનાવતી વખતે હાથ પાણીવાળું કરવાની કોઈ જરૂર રહેતી નથી, ઇઝીલી બની જાય છે. અને હવે તેને તળી લઈશું. આ રીતે બધી ટીકડીને બનાવી અને તેલમાં તળી લઈશું. ટીકડીને આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવાની છે. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આ રીતે લાઇટ ગોલ્ડન થાય એટલે આપણે પલટાવતા જઈશું. આ રીતે ફેરવતા ફેરવતા જઈ અને સરસ ટીકડી બ્રાઉન કલરની તળી લઈશું. ટીકડી સરસ બ્રાઉન રંગની થઈ ગઈ છે. હવે તેની સાથે ટીકડી હોય કે ભજીયા, તેની સાથે ખાવા માટે લીલા મરચાં તળેલા તો જોઈએ જ, તો મરચાં પણ સાથે તળી લઈશું. ટીકડી સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈને તૈયાર છે. ટીકડીને જોતાં જ લાગે છે કે એકદમ ક્રિસ્પી અને કરારી સરસ ટીકડી તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે બીજી ટીકડી પણ તળી લઈશું. તો તળાઈને તૈયાર છે કાંદા ટીકડી. એ બહારથી એકદમ આવી રીતે કરકરી અને ક્રિસ્પી થાય છે અને અંદરથી સરસ સોફ્ટ થાય છે. બહારના લેયરમાં જે ડુંગળી મરચાં તળાઈ અને ક્રિસ્પી થાય છે તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો છે ને એકદમ ક્રિસ્પી. તેને સર્વ કરી દઈશું. કાંદા ટીકડીને તમે લીલા મરચાં સાથે સર્વ કરી છે. તમે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. અને વરસાદમાં જો ગરમા ગરમ ચા સાથે મળી જાય તો પણ મજા પડી જાય. તો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી ટેસ્ટી કાંદા ટીકડી તૈયાર છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને જરૂરથી ગમશે. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.
અને અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળશે.